હાલોલ તાલુકાના કણજરી ગામે સ્વામિનારાયણ ફળિયામાં ગત રાત્રે એક સગીરાએ પંખાના હૂક સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૂળ ઘોગંબા તાલુકાના રીંછિયા ગામના અને છેલ્લા 2-2.5 વર્ષથી હાલોલના કણજરી ગામે રહેતા આદિવાસી પરિવારની સગીરા ગત રાત્રે ઘરમાં પિતાની હાજરી દરમિયાન ફાંસો ખાઈ લેતી મળી આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ પિતાની નશો કરવાની કુટેવને કારણે ઘરેલું કચકચ થતી હતી, જેના કારણે સગીરા માનસિક રીતે ત્રસ્ત હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સગીરાની માતા 9મા ધોરણમાં અભ્યાસ કરતા નાના પુત્રની પરીક્ષાને કારણે છેલ્લા 3 દિવસથી હાલોલ ખાતે રામનગરમાં રહેતી મોટી પુત્રીના ઘરે ગઈ હતી. તે દરમિયાન કણજરી ગામે સગીરા અને તેના પિતા એકલા જ ઘરે હતા. ઘટનાની જાણ થતાં જ સગીરાની માતા મોડી રાત્રે કણજરી ગામે દોડી આવી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સગીરાના મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પરિવારજનોના નિવેદનોના આધારે ઘટનાના કારણો અંગે સ્પષ્ટતા મેળવવાની કામગીરી કરવામાં આવી છે.